अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। बस हाँ बोलो। તમારા કહેવાના પ્રમાણે મૂળ આત્માના સંદર્ભમાં એને લક્ષીને હું જ્ઞાનવાળો છું કે દર્શનવાળો છે એવું ઉલ્લેખ કરવામાં આવે છે। હા એટલે કે એ શું કહે છે કે સંસાર પક્ષી જ્ઞાન કેવું છે અને આત્મા પક્ષી જ્ઞાન કેવું છે? તો કે સંસાર પક્ષી જ્ઞાન એવું છે કે તમે મેળવવા માંગો પણ કશું મળે નહીં એટલે અજ્ઞાન કીધું। શું કીધું? હવે આપણને લાગે મેળવવા માંગો ને કશું મળે નહીં, એવું કેવું તો બને? બધાને લાગે છે કે અમે મેળવવા માંગીએ છીએ અમને મળે છે। ત્યારે ભગવાન શું કહે છે કે ભગવાન શું કહે છે કે ભાઈ 30 દિવસ તું નોકરી કરે પછી પગાર મળે એને મળ્યું કહેવાય। શું કહેવાય? પણ નોકરી વખતે તને ખાવા પીવા પાણી આપે એને મળ્યું ના કહેવાય। એમ જન્મથી મોત સુધી જે મળ્યું એ જીવવા માટે મળ્યું, હાથે લઈ ગયો એને મળ્યું કહેવાય। ના સમજાયું? એ જે આપણે જન્મથી મોત સુધી જે પ્રાપ્ત કર્યું એમાંથી હાથે આવે એટલે મેળવવા માંગીએ છીએ પણ મળતું નથી। અને પેલો માને છે કે મને મળ્યું। એક પેકેજ છે, જીવન એ પેકેજ છે, એ પેકેજ પછી શું લઈ ગયા એ તમને મળ્યું કહેવાય। પણ સાથે પેકેજમાં તો અહીંયા મળે છે ને અહીંયા વાપરી નાખીએ છીએ અથવા તો મૂકી દઈએ છીએ, માટે મળ્યું કહેવાય, વાપર્યું કહેવાય પણ મળ્યું ના કહેવાય। ભોગવાયું, ભોગવ્યું ખરું, નાય ભોગવ્યું। બધા ભોગવતા નથી હોતા। કેટલાય લોકો એવા માણસો છે કે જેની પાસે કરોડો રૂપિયા હોય, ભોગવી ના શકે। હમણાં રસ્તામાં મારે વાત થઈ તો ભાઈ એક ભાઈ છે તો કે એની પાસે 10-12 કરોડ રૂપિયાની જમીન છે પણ 5,000 રૂપિયા રોકડા ના હોય। ના સમજાયું? 5,000 રૂપિયાની જરૂર પડે તો કંઈ માગવા પડે, સમજાય છે? પછી મેં કીધું કેમ આવું? એ પેલા ભાઈ કહે છે કે આવું કેમ કરતા હશે? 10 કરોડ રૂપિયાની જમીન છે અને આ થોડું ઘણું ઊંઘે ખેતીમાંથી એ ખાય અને પેલી ગાયો રાખી છે તે એનું દૂધ વેચીને ખાય, તે 10-15,000 રૂપિયા કમાય છે વાર્ષિક માસિક। ખ્યાલ આવે ને? એટલે 2 લાખ રૂપિયા જેવા વર્ષે આવે છે। હવે 6-7 માણસનું કુટુંબ હોય તો કેટલું આકરું પડે? ખ્યાલ આવે ને? 15,000 રૂપિયા આકરા પડે ને? તો મેં કીધું કે આવું, એ કહે કે આવું કેમ કે છતે પૈસે? મેં કીધું આ બાપાના નામેની જમીન હતી, છોકરાના નામે ટ્રાન્સફર હતી, છોકરાએ ભોગવવાની નહીં। ના સમજાયું? ભોગવ્યું ક્યારે કહેવાય? એમાંથી 1 વીઘું વેચીને 1 કરોડ કમાઈને વાપરે તો ભોગ્યું, નહીં તો નામ ટ્રાન્સફર થયું ખાલી, તે મરે ત્યાં સુધી। વાપરવાનું નહીં, કશું મજૂરી જ કરવાની, ખેતરમાં મજૂરી, સમજાય છે? કહેવાય 10 કરોડની જમીન પણ 10,000 રૂપિયા મળે ઉછીના લેવા પડે, કારણ કે મિલકત નથી ને એની પાસે, વાપરવા માટે મિલકત નથી ને। એટલે આમ મિલકત હોય, ઘણા માણસો આજે એવા છે કે બાપાનો બંગલો હોય, એમાં રહેતા હોય, બંગલાની કિંમત 2.5 કરોડની હોય પણ ભાઈ પાસે 25,000ની આવક ના હોય, ભાઈને 25,000નો ખર્ચો આવે તો કોઈ પાસે લેવો પડે કે ભાઈ 5,000 રૂપિયા આપજે, આવતા મહિને આપી દઈશ, કારણ કે આવકનું સાધન ના હોય ને, બંગલો તો બાપાનો છે, એ વારસામાં મળ્યો છે, એની ક્યાં મહેનત છે? ખ્યાલ આવે ને? પણ એની અરે તમે જુઓ કેટલા જૂના બંગલા હોય ને તો આપણને લાગે આ બંગલો આટલો ફર્સ્ટ ક્લાસ છે, એરિયા સરસ છે ને, રિપેરિંગ કલર કરવાના પૈસા ના હોય સાહેબ। 10 વર્ષથી કલર ના કરાયો બાપા મરી ગયા પછી, પૈસા કોણ લાવે? માંડ તો ઘર ચાલતું હોય। આવું છે। એટલે બધાના તકદીરમાં ભોગવવાનું હોતું નથી। કેટલાના તકદીરમાં પ્રાપ્ત કરવાનું હોય પણ ભોગવવાનું ના હોય, કેટલાકના તકદીરમાં પ્રાપ્ત કરવાનું હોય અને ભોગવવાનું હોય, પણ હાથે લઈ જવાનું તો કોઈના તકદીરમાં હોય નહીં। ના સમજાય? લઈ જવાનું નથી તો સાથે ઉલ્લેખ કરવામાં આવે છે કોના સંદર્ભમાં? હા, એટલે એ જે બાંધે છે ભાવ કર્મ, એ જે કર્મો બાંધે છે કર્મ સાથે આવે, સાધનો સત્તા સંપત્તિ સંબંધો સાથે આવે। એટલે આ ખાલી પેકેજ પૂરતા જ છે। શું છે? પેકેજ પૂરતા। આ મકાને પેકેજ પૂરતું, વાઈફે પેકેજ પૂરતી, છોકરાઓએ પેકેજ પૂરતા, ડિગ્રીએ પેકેજ પૂરતી, જેવા મરી ગયા એટલે બધું એક્સપાયર્ડ, કશું કેરી આગળ આવે નહીં। કર્મો બંધાયા હોય ભાવ કર્મના લેવલથી તે આવે, અને જે ઉઘાડ થયો હોય એ આવે, ડેવલપમેન્ટ સાથે આવે। જે ડેવલપમેન્ટ છે તે પણ પ્રતિષ્ઠાનમાં લેવલે, બંધન છે તેમ પ્રતિષ્ઠાન લેવા લે। હા હા,
બંને પ્રતિષ્ઠાત્મક લેવલે. પણ દરેક જગ્યાએ વ્યવહાર આત્મા, મૂળ આત્મા, નિશ્ચય આત્મા, નિશ્ચેતન ચેતન, પ્રતિષ્ઠિત આત્મા, મિશ્ર ચેતન, બધી જગ્યાએ ચેતનનો શબ્દ લાગી ગયો છે એમ કે એટલે ચેતન એ બધાનો ડિફરન્સ પાડો. આપણે આ બધી વસ્તુના ફૂડ સમય પાડેલા જ છે. નિશ્ચેતન ચેતન એટલે આ મન વચન કાયાને નિશ્ચેતન ચેતન કહેવાય. નિશ્ચેતન ચેતન એટલે જળ, અથવા તો એનું નામ બીજું નામ મિકેનિકલ ચેતન. શું કહેવાય? મિકેનિકલ ચેતન. અને ત્રીજું નામ એનું કહેવાય પાવર ચેતન. શું કહેવાય? ગયા અવતારના કર્મના પાવરથી આ મન વચન કાયા ચાલે છે. બેટરી જ છે, મન વચન કાયની 3 બેટરીઓ ચાર્જ કરી છે, અત્યારે ડિસ્ચાર્જ થાય છે, પણ મિકેનિકલ ફોર્મમાં. કયા ફોર્મમાં? આજે એમાં કોઈની સ્વતંત્રતા હોય. બીજું મિશ્ર ચેતન છે, આ મિકેનિકલ ચેતન. એમાં ચેતન શબ્દ કેમ લગાવ્યો છે? ચેતન શબ્દ એટલા માટે લગાવ્યો છે કે આ જળની ક્રિયા પણ ચેતનની હાજરી વગર થતી નથી. શું કીધું? જડની ક્રિયા પણ ચેતનની હાજરી વિના થતી નથી, માટે નિશ્ચેતન ચેતન, મિકેનિકલ ચેતન એના માટે વપરાયો છે. મિશ્ર ચેતન એના લેવલે. હા, એટલે હાજરીનું મહત્વ છે ને સાહેબ. પણ આજે 1500 વિદ્યાર્થીઓની કોલેજ હોય અને પ્રિન્સિપલ એની કેબિનમાં બેઠેલા હોય, પણ તોય શું કહેવાય? પ્રિન્સિપલ કોલેજ ચલાવે છે. ના સમજાયું? પેલા ટીચરો ને પટાળાવાળાઓ અને સફાઈ કરનારાઓ સાફ કરીને મરી જાય, ટીચરો ભણાઈને મરી જાય, અને પટાળાવાળો આ વિદ્યાર્થીઓને કંટ્રોલ કરીને મરી જાય, પણ તોય ચલાવે છે કોણ? તો પ્રિન્સિપલ. ના સમજાયું? પ્રિન્સિપલ ના હોય અઠવાડિયું તો બધું અગડમ બગડમ થઈ જાય કે આ કોલેજ બરાબર ચાલે છે. હાજરીનો પ્રતાપ છે સાહેબ. ના સમજાયું? એ કરે નહીં, હાજરીનું કામ ફેર પડે કે નહીં? આવી રીતે આ સ્થૂળ હાજરીમાં પણ જો આટલો પ્રભાવ હોય સાહેબ, તો પછી આત્માની તો ક્યાં વાત રહી સાહેબ? ચેતન નથી ને એમાં. પૂતગલ એટલે જ જળ. પૂતગલ એટલે આ પૂતગલ, ખરેખર પૂતગલ કોને કહેવાય? આ મનોવચન કાયાને પૂતગલ કહીએ છે. એને પૂતગલ ના કહેવાય, એને શરીર કહેવાય. પૂતગલ કોને કહેવાય? જ્યારે કર્મ ચાર્જ થાય ને ત્યારે એને પૂતગલ કહેવાય. શું કહેવાય? કર્મ ચાર્જ થાય ને ત્યારે એને પૂતગલ કહેવાય. જે પરમાણુ છે એ પરમાણુ સક થાય અને તમે જે ભાવ કર્યા હોય એનું કોટિંગ લાગે, એ કોટિંગ થયા પછી એને પૂતગલ કહેવાય. શું કહેવાય? એવા પૂતગલ પરમાણુઓ ભેગા થાય એનો બંચ આખી લાઈફનો, એને કારણ શરીર કહેવાય, એટલે કે કોઝલ બોડી કહેવાય. અને એ કોઝલ બોડીના આધારે નેક્સ્ટ બર્થમાં આપણને ઇફેક્ટ બોડી મળે, એટલે કે કાર્ય શરીર મળે. પેલું કારણ શરીર ને આ કાર્ય શરીર. સમજાય છે? હવે કારણના આધારે કાર્ય થવાનું હોય એટલે મિકેનિકલ કહેવાય. બરાબર. પણ કારણ વખતે પણ આત્મા તેજ હતો અને કાર્ય વખતે પણ આત્માની હાજરી વગર કારણ કાર્ય સંભવિત નથી. કારણ પણ સંભવિત નથી અને કાર્ય પણ સંભવિત, એટલે કોઝે સંભવિત નથી અને ઇફેક્ટે સંભવિત નથી. એટલે તમને દાખલો આપું એટલે ખ્યાલ આવે. આ મરદાને ગમે એટલી લાકડીઓ મારો, એક કે કર્મ તમારું ખપે નહીં. પણ મળદું એટલે નિશ્ચેતન, હું મારી રીતે સમજુ છું કે એ નિશ્ચેતન છે, એને ગમે એટલી લાકડી મારો. એ નિશ્ચેતન છે ને આ નિશ્ચેતન છે. ફક્ત આમાં આત્મા હોવાથી કર્મ ખપે, પછી આત્મા જતો રહ્યો પછી કર્મ ના ખપે. બરાબર. બાળી નાખો તોય, આને બાળી નાખો તો આનો પાપ કર્મ ઓછું ના થાય. ના સમજાયું? ના થાય. જીવતા તમારે કોઈ આમ ટપલી મારી હોય ને તોય કર્મ ખપે તમારું. બરોબર. શું કીધું? બૂમ પડે. અને મરી ગયા પછી આખું બાળી નાખો તોય એક કર્મ ના ખપે. કારણ કે આત્મા નથી ને. પણ આત્માની હાજરી વગર કર્મ બંધાય નહીં અને આત્માની હાજરી વગર કર્મ ભોગવાય પણ નહીં. એટલે એકવાર શરીરમાંથી આત્મા નીકળી ગયો પછી એને જળ કહેવાય, પણ પછી ચેતન શબ્દ લાગુ ના પડે. એટલે એને આત્મા હોય ત્યાં સુધી નિશ્ચેતન ચેતન કહેવાય. શું કહેવાય? નિશ્ચેતન અથવા મિકેનિકલ ચેતન કહેવાય. પણ પછી તો મળદું કહેવાય. પછી ચેતન શબ્દ ના લાગે કે છે જ નહીં ને. હે? હા. અને જે જાગ્રત પ્રતિષ્ઠિત આત્મા છે એના માટે મિશ્ર ચેતન કીધું. એટલે પ્રતિષ્ઠિત આત્મા જે છે અને આ મિશ્ર ચેતન છે, તો મિશ્ર ચેતન પ્રતિષ્ઠિત આત્માથી ઊભું થાય છે. શું છે? મિશ્ર ચેતન પ્રતિષ્ઠિત આત્માથી ઊભું થાય છે. પ્રતિષ્ઠિત આત્મા પ્રતિષ્ઠા ના કરે તો મિશ્ર ચેતન કેવી રીતે ઊભું થાય? મિશ્ર ચેતન એ પરમાણુનું બનેલું છે, પ્રતિષ્ઠિત આત્મા પરમાણુનો બનેલો નથી. સમજાય છે? સમજાય. એ એક પ્રકારનો
પ્રકાશ છે. શું છે? પ્રકાશ છે. ડેવલપમેન્ટને આધારે એ લેવલનો ને એના આધારે વ્યક્તિ પુરુષાર્થ કરે છે. એટલે પ્રતિષ્ઠિત આત્મા એ શુદ્ધાત્માનો પ્રકાશ ગણાય આમ? ના, શુદ્ધાત્માનો પ્રકાશ ના ગણાય. શુદ્ધાત્માના પ્રકાશની હાજરીમાં એ કામ કરે છે. બરાબર. પણ શક્તિ કહેવાય. શું કહેવાય? શક્તિ. સર્જન કરવાની શક્તિ વાળો. શું કહેવાય? સર્જન કરવાની શક્તિ. હા, આત્મા સર્જન ના કરી શકે. આત્માની હાજરીમાં સર્જન થાય, પણ આત્મા પોતે સર્જન કરી શકે નહીં. એ કરતો હોય તો સિદ્ધ ક્ષેત્રમાં કરે. બરાબર. એ કરતો નથી. તમે કહો છો પ્રતિસાદમાં પરમાણુ સ્વરૂપ નથી, તો એનું સ્વરૂપ શું છે? પ્રકાશ સ્વરૂપ તમે કહો છો, પ્રકાશ સ્વરૂપ તો મૂળ આત્મા છે, તો આને પ્રકાશ સ્વરૂપ કેમ ન કીધો? આને પ્રકાશ સ્વરૂપ કહેવાય ને, પણ આને પ્રકાશ સ્વરૂપ કેવો? તો કે આ તમારું જેવું ડેવલપમેન્ટ છે એવો. ના સમજાયું? તો કે છે કે 5મા ધોરણનો છોકરો હોય એને વિદ્યાર્થી કહેવાય, 10મો હોય એને વિદ્યાર્થી કહેવાય, ગ્રેજ્યુએટ પાસ થયો એને વિદ્યાર્થી કહેવાય, માસ્ટર ડિગ્રી પાસ કરે એને વિદ્યાર્થી, પીએચડી થાય એને વિદ્યાર્થી કહેવાય. શું કહેવાય? એને વિદ્યાર્થી એટલે બધા વિદ્યાર્થી અને કહેવાય. જેને આઉટ ઓફ સ્ટાન્ડર્ડનું જ્ઞાન હોય, અનુભવ જ્ઞાન, ખ્યાલ આવ્યો ને, એને જ્ઞાની કહેવાય. હવે આ બધાને જ્ઞાન તો છે સ્ટાન્ડર્ડ વાળાને, પણ એ સ્ટાન્ડર્ડનું જ્ઞાન છે એટલે તો જ્ઞાની કહેવાય ને. બરાબર. લેવલ પ્રમાણે. અને જે ટોપ લેવલનું જ્ઞાન છે એટલે કેવળ જ્ઞાન જેને કહેવાય, એ આઉટ ઓફ સ્ટાન્ડર્ડ છે. એ જ્ઞાન ને આ જ્ઞાન લેવલ જુદા. લેવલ. શું કીધું? લેવલ જુદા. પણ આ પ્રક્રિયા છે. શું છે આ? પ્રક્રિયા છે. એટલે એને અજ્ઞાન તો કહેવાય જ નહીં ને. ના. તમારા વિકાસના ક્રમની પ્રક્રિયામાં સહાયક છે. સહાય છે. તો પ્રતિસાદમાં જે ખરો એનું સ્વરૂપ તમે પ્રકાશ સ્વરૂપ કીધું. અહીંયા આગળ અહીં બેસ. નડશે નહીં. અહીં બેસી જાઓ આગળ. બસ નીચે બેસી જાઓ. બસ ને. પ્રતિનિધિ આત્મા કીધો એ પ્રકાશ સ્વરૂપ તો ખરો, પણ મૂળ આત્માનો જે પ્રકાશ છે એની અંદરમાં એક કાર્યરત રહે છે. જેવો એનો ઉઘાડ છે, જેટલું એનું ડેવલપમેન્ટ છે, એ પ્રમાણે એ કાર્ય કરે. પણ કાર્ય કરેલા ખાલી ભાવથી જ ખાલી કાર્ય કરી શકે. એ જ બીજું કંઈ ના કરી શકે. પણ એનું પરમાણુ સ્વરૂપ નથી ને, પ્રકાશ સ્વરૂપ છે. પણ અંતઃકરણ વિના તો કંઈ થાય નહીં ને. પણ એ પરમાણુને ચાર્જ કરવામાં સહાયક છે. શું છે? સહાયક છે કે કરતા છે એનો? કરતા તો ખરો જ ને. હા. કરતા વગર તો ચાર્જ કઈ થાય? પણ એ કરતા વગર થાય જ નહીં ને. પણ ત્યાં અંતઃકરણ રહેલું છે, કારણ કે જે અંતઃકરણ ના હોય તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કેવી રીતે ચાર્જ થાય? અંતઃકરણ એટલે એમાં ચારે ભાગ આવી ગયા ને. આવે તો ચાર ભાગ આ અવતારમાં જે વસ્તુ પરિણામ સ્વરૂપે આવે છે, એક વસ્તુ ધ્યાન રાખવાની કે અત્યારે આપણું મન કામ કરે છે, બુદ્ધિ કામ કરે છે, ચિત્ત કામ કરે છે, અહંકાર કામ કરે છે. આ બધું કામ કરે છે મિકેનિકલ. બરાબર છે? તો આ મિકેનિકલ કામ કરે છે તો કોઝ વગર તો ઇફેક્ટ હોય નહીં. એટલે ચાર્જ થયું હોય તો ડિસ્ચાર્જ થાય ને. જેવું અંતઃકરણ સ્વરૂપે ચાર્જ થયું હતું એવું અંતઃકરણ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. એટલે